નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો. અલગ ધણી લોક સાહિત્ય ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે ન સાંભળ્યો હોય કોઈ દિવસ એવી આજે આપણે વાત કરવાના છીએ કે આપણે જોઈએ છીએ કે જ્યારે દીકરી મોટી થાય છે ત્યારે એના લગ્ન થાય છે, પરંતુ અહીંયા તો એવી સ્ત્રી છે કે જે સ્ત્રીએ પોતાના પતિને જેમ મા પોતાના બાળકને ખોળામાં રમાડે, ખોળામાં ખવડાવે, ખોળામાં રાખીને મોટો કરે, એવી રીતે આ સ્ત્રીએ પોતાના પતિને પોતાના ખોળામાં બેસાડીને ખવડાવીને એના પતિને મોટો કર્યો છે. તો આવી સ્ત્રી કોણ હશે અને આના પાછળનું કારણ શું હશે? તો કહેવાય છે કે જે તાડકાસુર નામનો દૈત્ય હતો, એ તાડકાસુર નામના દૈત્યએ મહાન તપસ્યા કરેલી હતી અને મહાન તપસ્યા કરીને એને દેવતાઓ પાસેથી મહાન વરદાન માગેલા હતા. તો એ તાડકાસુરની અંદર શક્તિ પણ વધારે હતી અને એની અંદર અહંકાર પણ વધારે હતો. ત્યારે હવે આ તાડકાસુર છે ને એને નક્કી કર્યું કે હવે પૃથ્વી પર નહીં, હવે ઇન્દ્રલોક ઉપર ચડાઈ કરવી છે, સ્વર્ગમાં ચડાઈ કરવી છે, દેવી દેવતાઓને બધાને ભગાડી દેવા છે અને ઇન્દ્રાસનનો રાજા મારે બની જવું છે, સ્વર્ગનો રાજા મારે બની જવું છે, સ્વર્ગનો અધિપતિ મારે બની જવું છે. ત્યારે હવે ચડાઈ જે દેવતા ઉપર ચડાઈ કરવા આવે છે, ત્યારે દરેક દેવતાઓ મળીને ભગવાન વિષ્ણુ પાસે જાય છે અને ભગવાન વિષ્ણુને કહે છે કે હવે આ તાડકાસુર છે, જ્યાં સુધી તાડકાસુર છે ત્યાં સુધી આપણે શાંતિથી નહીં રહી શકીએ. તો હવે તમે આના માટે કંઈક કરો, તાડકાસુરનો વધ કરવાનો કંઈક ઉપાય કરો, કંઈક રસ્તો બતાવો, જેથી કરીને દેવલોકમાં શાંતિ મળે. નહીંતર તમે જુઓ કે દિવસે તો બરાબર પણ રાત્રે પણ દેવતાઓ સંકટમાં હોય છે અને ક્યાંય ને ક્યાંય એમને સંતાઈને રહેવું પડે છે તાડકાસુરનાથી. ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે આ તાડકાસુરને મારવાવાળો હજુ જન્મ્યો જ નથી. ત્યારે દેવો કહે છે કે હવે ક્યારે જન્મશે અને કોનો પુત્ર આ તાડકાસુરને મારશે? ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે આમાં મારા હાથની કંઈ વાત નથી. તમે ભગવાન શિવજી પાસે જાઓ, ભગવાન ભોલેનાથ પાસે જાઓ અને ભગવાન ભોલેનાથને કહો કે એ હિમાલયની દીકરી માં પાર્વતી સાથે લગ્ન કરી લે અને એ લગ્ન કરી લે, એમના ત્યાં જે બાળક સંતાનનું જે પ્રાપ્તિ થાય, જે બાળક જન્મે, તો એનું નામ કાર્તિકેય છે અને કાર્તિકેયના હાથે જ આ તાડકાસુરનો વધ લખેલો છે, કાર્તિકેયના હાથે જ આ તાડકાસુરનું મૃત્યુ લખેલું છે. હવે દેવો વિચારમાં પડે છે કે ભગવાન શિવજી ક્યારે લગ્ન કરે, ક્યારે એમને કાર્તિકેયનો જન્મ થાય અને ક્યારે આ તાડકાસુરને મારે, કેટલા વર્ષો વીતી જાય. એમ છતાં પણ દરેક દેવી દેવતાઓ બધા મળીને કૈલાસ પર્વત ઉપર ગયા છે, ભગવાન શિવજીના સાનિધ્યમાં ગયા છે અને અહીંયા એવી ઘટના ઘટે છે કે ભગવાન શિવજી સ્વયં સમાધિમાં હોય છે. હવે દેવ લોકોને એવું થશે કે ભગવાન શિવજીની સમાધિ તો અખંડ સમાધિ છે, એની સમાધિ કેવી રીતે તોડી શકાય? અને તોડવામાં પણ ભય છે, કારણ કે જો ભગવાન શિવની સમાધિ તોડવાનો પ્રયત્ન કરીએ અને એમની આંખ ખુલે, એમનું ત્રીજું નેત્ર ખુલે, તો આપણે જેટલા દેવો એમની સામે ઊભા છે એ બધા દેવો બળીને ભસ્મ થઈ જઈએ. તો દેવોને આ ભય છે
હવે શિવજીને જગાડવા કેવી રીતે, શિવજીની સમાધિ તોડાવી કેવી રીતે? ત્યાં પછી કહેવાય છે કે દેવોએ કામદેવને ત્યાં બોલાવ્યા છે અને કામદેવને કહ્યું છે કે આ કામ તમે કરો. ત્યારે કામદેવ કહે છે કે હે દેવતાઓ, તમને તમારું જીવન વાલું છે, તો શું મને મારું જીવન વાલું નથી? મારી પણ પત્ની છે, તો હું આ કામ કરવા તૈયાર નથી. ત્યારે પછી દેવતાઓ કામદેવને બહુ સમજાવે છે અને કહે છે કે હે કામદેવ, તમારે જે આ કાર્ય કરવાનું છે એ ધર્મની રક્ષા માટે કરવાનું છે, દેવોની રક્ષા માટે કરવાનું છે. એટલે આ કાર્ય તમારે કરવું જ પડશે અને અમે તમારું અહિત નહીં થવા દઈએ. તો આમ કામદેવને સમજાવે છે. ત્યારે કામદેવ પણ પરાણે હવે શિવના સાનિધ્યમાં જવા માટે તૈયાર થાય છે. અને ત્યારે પછી કહેવાય છે કે કામદેવ ત્યાં જાય છે અને એમની એવી માયા કરે છે, ત્યાં એવી ખુશ્બુ લહેરાવે છે, ત્યાં કામની ખુશ્બુ લહેરાવે છે. પણ આટલું કર્યા છતાં પણ મહાદેવ ભોલેનાથ એ સમાધિમાંથી જાગૃત થતા નથી. ત્યારે કામદેવને થાય છે, અંદર એવું લાગે છે કે હવે શું કરવું? અને ત્યાર પછી કામદેવ છેલ્લો પ્રયોગ અજમાવી લે છે. એ જે કામદેવની પતિ, જે એનું નામ રતિ હતી, એ રતિનું બાણ બનાવે છે અને એ બાણ બનાવીને છેવટે એ ભગવાન શિવજીને મારે છે. અને જ્યાં ભગવાન શિવજીને રતિના બાણનો સ્પર્શ થાય છે અને ત્યાં ભગવાન શિવજીની આંખો ખુલી જાય છે અને ત્રિનેત્ર પણ ખુલી જાય છે. પણ ત્રિનેત્ર ખુલતાની સાથે જ અહીંયા કામદેવ ભસ્મ થઈ જાય છે, અહીંયા કામદેવની રખ્યા બની જાય છે. ત્યાર પછી જે કામદેવની પત્ની છે, રતિ છે, એ અહીંયા આવે છે અને શિવજીને કહે છે કે હે ભોલેનાથ, મારા પતિએ જે કર્મ કર્યું એ ધર્મ માટે કર્યું છે, એ ધર્મને બચાવવા માટે કર્યું છે. અને મારા પતિ કામદેવ છે એ ધર્મના માર્ગે હાલ્યા છે અને તમે એને બળીને ભસ્મ કરી દો. તો એ કલ્પાંત કરે છે. અને ત્યારે પછી કહે છે કે હે ભોલેનાથ, હવે હું મારા પતિ સિવાય હું નહીં જીવી શકું, કેમ કે હું પણ પ્રતિવતા નારી છું. તો અને જ્યાં મારો પતિ જ્યાં ના હોય ત્યાં હવે મારી કિંમત શું છે? અને ભોલેનાથને કહે છે કે તમે જુઓ તો ખરા, સંસારમાં જેનો પતિ નથી એ પત્નીને કેવી દુર્દશા આવે છે. તો હવે મારે એવી દુર્દશા કરવી નથી. હું પણ અહીંયા સતી થવા માગું છું, હું પણ અહીંયા બળી જવા માગું છું. ત્યારે ભોલેનાથ કહે છે કે હે રતિ, તારે બળવાની જરૂર નથી, પણ તને તારો પતિ મળશે ખરો. પણ તારો પતિ એવી રીતે તને મળશે કે તારા પતિનું શરીર નહીં હોય. અને શરીર વગર તારો પતિ દરેક સ્ત્રી પુરુષનો, ભલે એ મનુષ્ય યોનિમાં હોય, પશુ પ્રાણી યોનિમાં હોય, પક્ષી યોનિમાં હોય કે ગમે તે યોનિમાં હોય, પણ તારા પતિ દરેક યોનિમાં શરીર વિના જ દરેકની અંદર એ રહેલા જ હશે. અને વાત પણ સાચી છે કે આજે આપણે જોઈએ કે દરેક પુરુષનામાં અને દરેક સ્ત્રીનામાં, દરેક નરમાં અને દરેક માદામાં, પછી એ પશુ હોય, પંખી હોય, જાનવર હોય, કીટ હોય, મકોડા કે કંઈ પણ હોય, એની અંદર આજે કામદેવ રહેલો છે, એની અંદર આજે રતિ રહેલી છે. તો આને આજે જુઓ કામ વાસના કેટલી બધી, કામદેવ કેટલો બધો આગળ નીકળી ગયા છે. આજે તો તમે જ્યાં જુઓ તો વાસના થઈ રહી છે. કામદેવ ચારે બાજુ સારી રીતે ન મળે, છેવટે બળાત્કાર પણ થવા લાગ્યા છે. તો આજે કામદેવ એટલા બધા જાગૃત છે કે ન પૂછો વાત. અને ત્યારે પછી આ રતિ કહે છે કે હવે ત્યારે
ભગવાન ભોલેનાથ કહે છે કે હે રતિ, તને એમ છે કે તારો કામદેવ, તારે એનું શરીર જોઈએ છે, તને શરીર રૂપી કામદેવ ક્યારે મળશે, તારું શરીરને એનું શરીર ક્યારે મળશે? ત્યારે ભગવાન ભોલેનાથ કહે છે કે હે રતિ, જ્યારે દ્વાપર યુગમાં કૃષ્ણ જન્મ લેશે અને કૃષ્ણના ત્યાં એક પુત્ર થશે અને એ પુત્રનું નામ પ્રદ્યુમન હશે અને એ જ પ્રદ્યુમન તારો કામદેવ હશે. અને એની સાથે તારા લગ્ન થશે, કે એનું બાળપણ હશે અને એની સાથે તારા લગ્ન થશે, એ તારો પતિ હશે. પણ એ માટે તારે એક કામ કરવાનું છે કે તમારે પોતે સમરાસુરના ત્યાં પણ તમારે જવાનું છે અને તમારે સમરાસુર જે દાનવ છે, તમારું મૃત્યુ થઈને તમારો જે બીજો જન્મ થશે એ સમરાસુરની દીકરી તરીકે તમારો જન્મ થશે. અને ત્યાર પછી કૃષ્ણના પુત્ર પ્રદ્યુમનના હાથે એમનું મૃત્યુ થવાનું છે અને જે તમારા પિતા છે સમરાસુર, એમના ત્યાં તમારે જન્મ લેવાનો છે. પણ એમના ત્યાં તમે જન્મ લેશો તો તમારી ઉંમર વધી હશે, પણ પ્રદ્યુમન એટલે કે તમારો પતિ જે કામદેવ છે, એમના હાથે જ તમારા પિતાનું જે સમરાસુર છે એનું મૃત્યુ થવાનું છે. એટલે તમારે સમરાસુરના ત્યાં જ જન્મ લેવાનો છે. અને કહેવાય છે કે જે કામદેવની પત્ની રતિ છે એને જે સમરાસુર છે તેને જન્મ લીધો છે. હવે સમરાસુરને ખબર છે કે કૃષ્ણના જે પુત્ર જન્મે અને એનું નામ પ્રદ્યુમન હશે અને એ પ્રદ્યુમનના હાથે જ મારું મૃત્યુ લખાયેલું છે. અને જ્યારે સમરાસુરને ખબર પડે છે કે કૃષ્ણના ત્યાં પુત્રનો જન્મ થયો છે અને એ પુત્રનું નામ પ્રદ્યુમન રાખ્યું છે, ત્યારે આ સમરાસુર સૈનિકો મોકલીને ત્યાં ચડાઈ કરે છે પુત્રને લેવા માટે. પરંતુ ત્યાં સૈનિકો પોતે ત્યાં હારી જાય છે અને પછી બીજા સૈનિકો જે વધ્યા હોય એ આવીને સમરાસુરને વાત કરે છે કે અહીંયા આવી ઘટના ઘટી છે. ત્યારે સ્વયં પોતે આ સમરાસુર છે એ આ પ્રદ્યુમનને સાથે લેવા જાય છે અને પ્રદ્યુમનને એવી રીતે ઉપાડી લે છે કે જાણે કોઈને પણ ખબર ના પડે, કારણ કે એને ખબર છે કે આ જ મારો દુશ્મન છે. તો પછી સમરાસુર છે પ્રદ્યુમનને લઈને ભાગે છે અને પછી એ જંગલમાં આવે છે. જંગલમાં આવીને જ્યાં બરાબર દરિયા કિનારે જ્યાં સમરાસુર જ્યાં જતો હોય છે ત્યાં જ નારદજી આવે છે અને નારદજી સમરાસુરને કહે છે કે તમે તો મહાન શક્તિશાળી છો, તમે તો મહાન વિજેતા છો, તમારામાં તો અખંડ શક્તિ ભરેલી છે, તમે તો મહાન તપસ્વી છો, તમે કેટલા દેવોને તમે પ્રસન્ન કર્યા, તમે કેટલા વરદાન માગ્યા અને તમે આવડા મોટા મહાન બાળકને આ નાના ફૂલ જેવા બાળકને લઈને ક્યાં જાઓ છો? ત્યારે સમરાસુર કહે છે કે હે દેવમુનિ, હે નારદજી, આ મારો દુશ્મન છે, મારે અને મારી નાખવાનો છે. ત્યારે નારદજી કહે તમારું મગજ કામ કરે છે કે નથી કરતું? તમારામાં કંઈ બુદ્ધિ છે કે નથી? તમે આવડા મોટા મહાન માણસ અને કોઈ મહાન યોદ્ધા સાથે તમે લડો તો તમારી વાહ વાહ થાય, પણ આ તો હજી એક ફૂલ જેવું નાનું બાળક છે અને આને તમે મારી નાખવાની વાત કરો છો, તો જગતમાં તમારી કીર્તિ શું થશે? તમારી યશ ગાથા છીનવાઈ જશે અને લોકો તમને કાયર કહે છે કે તમે મારીને એક સામાન્ય બાળકને મારી નાખ્યો. ત્યારે સમરાસુર કહે હવે આનું શું કરવું? ત્યારે નારદજી કહે છે કે આનું એક કામ કરો, આને દરિયામાં ફેંકી દો તમે. એટલે દરિયામાં ફેંકી દો કે દરિયાના જે જીવજંતુઓ છે, માછલા છે, મગરમચ્છ છે, આવા જે જીવજંતુઓ છે એ આ બાળકને ખાઈ જશે. ત્યારે સમરાસુરને એમ લાગ્યું કે નારદજીની વાત સાચી છે, પણ અહીંયા તો બધી ભગવાનની લીલાઓ જ પડેલી હતી. સમરાસુર લીલાને ક્યાંથી ઓળખી શકે?
અને ત્યાર પછી કહેવાશે કે એ પ્રદ્યુમન નામના બાળકને સાગરમાં ફેંકી દેશે, દરિયામાં ફેંકી દેશે. અને એ બાળકને દરિયામાં ફેંક્યા પછી જ્યારે સમરાસુર પોતાના રાજમાં બેસે, પોતાની ગાદી પર બેસે છે, અને હવે આ જે બાળક જેને પ્રદ્યુમનને જે બાળકને દરિયામાં ફેંક્યું છે એ જ બાળકને એક મોટી માછલી આવે છે, અને એ માછલી આખે આખો આ પ્રદ્યુમનને ગળી જાય છે. હવે અહીંયા ઘટના એવી ઘટે છે કે આ માછલી આ પ્રદ્યુમનને ગળી જાય છે, પરંતુ અંદર માછલીના શરીરમાં પણ પ્રદ્યુમન જીવિત હોય છે, મરી ગયો હોતો નથી. અને જ્યાં માછલી આ પ્રદ્યુમનને ગળી જાય છે એ ટાણે એ ત્યાંના જે માછીમાર હોય છે એ લોકો માછલા કાઢવા આવે છે અને અંદર દરિયામાં જાળ નાખે છે. ત્યારે એમ કહેવાશે કે આ માછીમારોની એ જે જાળ હોય છે એ જાળમાં એક મોટી માછલી ફસાઈ જાય છે. તો હવે આ પતિ ને પત્ની બંને જણા ઝાડને ખેંચે છે, પણ માછલી મોટી હોય છે. પછી માછલીને બહાર કાઢે છે અને બહાર કાઢીને પોતાના ઘરે લાવે છે. ત્યારે આ પકડીને પોતે આ જ માણસને વિચાર કરે છે કે હવે આવડી મોટી માછલી આપણે શું કરશું. ત્યારે પછી વિચાર કરશે કે આ માછલી આપણે જે આ સમરાસુર છે એને ત્યાં વેચી દઈએ તો આપણને સારા એવા પૈસા મળે, અને આમે આપણા જે મહારાજા સમરાસુર છે એ માછલીના માંસના એમને પ્રિય છે. પછી આ બંને જણા માછલી લઈને ત્યાં સમરાસુરના ત્યાં જાય છે, અને ત્યાં જઈને પછી આ માછલીને વેચી દેશે. અને ત્યારે પછી એ રસોઈયાને બોલાવે છે અને રસોઈયાને માછલી આપે છે. તો એ રસોઈયાનું નામ હતું બાળાસુર અને એની પત્નીનું નામ હતું ભાનુમતી. હવે આ મહારાજા તો આ બાળાસુર અને એની પત્ની ભાનુમતીને માછલી આપીને કહી દેશે કે આ માછલીની સ્વાદિષ્ટ રસોઈ બનાવો, આ માછલી મોટી છે, એની રસોઈ પણ સારી બનશે. હવે બને છે કેવું કે આ લોકો આ માછલીને લઈ જઈને એના રસોડા વિભાગમાં જાય છે, અને ત્યાં જઈને પછી આ માછલીને કાપે છે, અને આ બાળાસુર અને એની પત્ની ભાનુમતી આ માછલીને કાપે છે. જ્યાં માછલીને કાપે છે ત્યાં પછી પ્રદ્યુમનનું શરીર એવું ને એવું જ બાળક અંદરથી બહાર નીકળે છે. અહીંયા ઘટના એવી ઘટે છે કે આ રસોઈયા બાળાસુર અને એની પત્ની ભાનુમતી એમને પણ કોઈ સંતાન ન હતું. તો એ કહે છે કે હવે આ બાળક આપણું છે, ભગવાને આપણને બાળક આપ્યો છે. ત્યાંથી બાળકને બાજુમાં રાખી લે છે અને માછલીને કાપીને એ માછલીને જે એ ભાજી બનાવતા હોય કે જે રીતને બનાવતા હોય એ માછલીનું શાક બનાવે છે. અને ત્યાર પછી હવે એની પતિ અને પત્ની વિચાર કરે છે કે આપણે મહારાજાના રસોડામાં છીએ, તો આ બાળકને આપણે મહારાજાને સાંપી દઈએ અને એમની પાસે જ આનું નામકરણ કરાવીએ. પછી તો આ બંને જણા બાળકને લઈને સમરાસુર જે સમ્રાટ હતો એની પાસે જાય છે. ત્યાં એ ગાદી પર બિરાજમાન છે અને કહે છે કે આ બાળક કોણ છે. ત્યારે આ ભાનુમતી કહે છે કે હે મહારાજા, આ બાળક તમે અમને જે માછલી આપીને રસોઈ બનાવવા, એ માછલી અમે કાપી, એના અંદરથી આ બાળક નીકળ્યું છે. તો હવે તમારે આનું નામ તમારે પાડવાનું છે. ત્યારે પછી હવે સમરાસુર છે જે પેલી જે પેલો બાળકને દરિયામાં ફેંકી દીધું એ તો એને ખ્યાલ જ ના હોય કે એ બાળક તો ક્યાંથી હોય. એ બાળકને તો કેટલા મગરમચ્છ ખાઈ ગયા છે, કેટલી મોટી મોટી માછલીઓ ખાઈ ગઈ છે, કેટલા જીવજંતુ એને ખાઈ ગયા છે, અને આવું બાળક તો ક્યાંથી બચે જો. અને આમે પણ માછલીના પેટમાં બાળક જેટલે મરી જાય
તો પછી એ બાળક તો હોય જ નહીં. ત્યારે પછી એનું નામ મળે ત્યારે આ સુમ્રાસુર વિચાર કરે છે કે મારો જે દુશ્મન હતો એનું નામ પ્રદ્યુમન હતું, તો આજે હું આનું નામ જ પ્રદ્યુમન રાખું એટલે મને યાદ રહે કે મારા દુશ્મન નામ પ્રદ્યુમન હતું ને એ પ્રદ્યુમનને મેં મારી નાખ્યો છે. ત્યાર પછી કહેવાય છે કે આનું નામ પ્રદ્યુમન રાખવામાં આવે છે. અને આને એ રસોઈ તો બધા રાજમાં જ હોય છે, પણ અહીંયા ઘટના એવી ઘટે છે કે આ સુમ્રાસુરની જે દીકરી હતી એ આજે ભર યુવાનીમાં આવી ગઈ છે, એનું જોબન સલકાઈ રહ્યું છે, એનો ખીલેલા ચહેરો, ગુલાબના જેવો ચહેરો આજે લગ્ન કરવાની ઉંમરે પહોંચી ગયો છે. અને ત્યારે પછી એક વખત એના પિતાજીએ એને લગ્નની દરખાસ્ત પણ મૂકી હતી, પણ ત્યારે આ દીકરી કહે છે કે હે પિતાજી, આનું નામ પણ રતિ હોય છે. જે કામદેવની પતિ જે રતિ હતી અને જેને ભગવાનને એ રતિને કીધું કે તારે સુમ્રાસુરના ત્યાં જવાનું છે, ત્યાં તારે જન્મ લેવાનો છે અને ત્યાં પણ તારું નામ રતિ જ હશે. તો હવે આ રતિ ત્યાં આવે છે ને રતિ જ્યાં આવે છે અને આ જે બાળક છે જે માછલીમાંથી કાઢ્યું છે ને એનું નામ પ્રદ્યુમન બાળક રાખ્યું છે, એ બાળકના ઉપર રતિની નજર પડી જાય છે. અને નજર પડતાની સાથે જ આ તો રતિ હતી સાક્ષાત કામદેવની પત્ની. એ કંઈ જેવી તેવી પત્ની હોય ને, એ પણ સતી નારી હતી. ભલે કામદેવની પત્ની હતી પણ સતી નારી હતી. અને એના સતીના સતી એને ત્રીજા તલની અંદર એને દ્રષ્ટિ સ્થિર કરીને જોયું તો એને થઈ ગયું, ઓ આ તો મારો પતિ કામદેવ છે. અને ભગવાન ભોળેનાથના શ્રાપથી એમને આજે કૃષ્ણના ત્યાં પ્રદ્યુમન થઈને અવતાર લેવો પડ્યો છે. અને એ પ્રદ્યુમનને મારા પિતાજી પ્રદ્યુમનના હાથે જ મારા પિતાજીનું મૃત્યુ થવાનું હતું. તો મારા પિતાજીએ પ્રદ્યુમનને દરિયામાં ફેંકી દીધો હતો. અને એ જ પ્રદ્યુમન આજે આ માછલીના શરીરમાં આજે મારા મહેલ સુધી પહોંચી ગયો છે. અને ત્યારે તો પછી હવે પિતાજીને તો કંઈ ખબર નથી કે આ મારો દુશ્મન છે. એમને તો એમ લાગે, સુમ્રાસુરને એમ લાગે છે કે મારો દુશ્મન મરી ગયો છે. ત્યારે પછી આ રતિ કહે છે કે હે પિતાજી, હું આને જોઉં છું ને મને એમ લાગે છે કે મારે આની સાથે જ લગ્ન કરવા છે. પણ પિતાજી કહે, બેટા તારી ઉંમર 20-21 વર્ષની, આ નાનું બાળક. પણ કે નહીં પિતાજી, મારે તો આની સાથે લગ્ન કરવા. અને ત્યારે કહેવાય છે કે એ રતિ એ પ્રદ્યુમનને પોતાના ખોળામાં તેડી લેશે, પોતાના પતિ તરીકે માને છે, પોતાના ખોળામાં તેડી લેશે. એ પ્રદ્યુમનને પોતાના ખોળામાં મોટો કરે છે. અને બચપનથી આ રતિ એ પ્રદ્યુમનને પોતાનો પતિ માની લેશે. તો આ હતી જે રતિ નામની સ્ત્રી હતી. અને એને પોતાનો પતિ કામદેવના બીજા અવતારમાં, પ્રદ્યુમનના અવતારમાં, એ પ્રદ્યુમન જ્યારે બાળક હતો ત્યારે એ જ કામદેવની પત્ની પોતે જે પ્રદ્યુમનના રૂપમાં કામદેવ હતો એને નાના બાળક તરીકે જેને જન્મ લીધો હતો, એ જ પોતાના પતિને પોતાના ખોળામાં રાખીને એને મોટો કરે છે. અને જ્યારે મોટો થાય છે ત્યારે પછી રતિના અને પ્રદ્યુમનના લગ્ન થાય છે.